જય સ્વામિનારાયણ. કે જે ભગવાન સહજાનંદ સ્વામી પોતે કાળથી પર છે એ તો સ્વાભાવિક છે, પણ એને ભજીને પ્રેમાનંદ સ્વામી કહે છે કે જેને ભજતા છૂટે ફન, કાળના કર્મના માયાના બંધન ભજન કરનારાને છૂટી જાય છે. એ આપણે સમજવાનું છે. જુઓ, કોઈ પણ જીવ પ્રાણીનો જન્મ થાય તો એના કર્મ અને કાળ એટલે સમય બે ભેળા થાય ત્યારે થાય. એ વગર કોઈ ફળ ના મળે. અમદાવાદ કોઈ વ્યક્તિ મહિનામાં 10 વાર આવીને જતી રહી, એનું મોત ત્યાં લખ્યું હોય, પરંતુ જ્યાં સુધી એનો કાળ પાકે નહીં ત્યાં સુધી અમદાવાદમાં મરે નહીં. ભલે ને 25 વાર મહિનામાં આવીને જતો રહે, પણ એનો કાળ પાકે તો તરત ડબ દઈને મરી જાય, વાત પૂરી થઈ છે. એમ જન્મ પણ એવું છે, એનો જયારે સમય પાકે ત્યારે જ થાય, ઋતુ આયે ફળ આયે. એમ જીવનું પણ જન્મનું કર્મ કાળને આધીન છે. એ તો સ્વાભાવિક નિયમ છે ભાઈ. હવે તમે સાંભળો. ઉના પાસે ટીંબી ગામ છે, ત્યાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી એ આવ્યા, રોકાયા. એક સાંજનો સમય હશે ને બેઠા હશે. ગામમાં આગેવાન રતનસિંહ શેઠ એ બેઠા હશે, થોડા હરિભક્તો બેઠા હશે. તો કોઈએ કીધું કે સ્વામી, આ રતનજી શેઠને કોઈ વંશ નથી, સંતાન કોઈ નથી. સ્વામી આમ જોઈને કહે, હનુમાનજી ગણપતિ પધરાવાના બાકી છે, તો જો રતનજી શેઠ પધરાવી દે તો 2 દીકરા, એક હનુમાનજી આપે, એક ગણપતિ આપે. શ્રીજી મહારાજની ઈચ્છાથી 2 દીકરા થાય. રતનજી શેઠ છે ને, એ બહુ આમ થોડા તાર્કિક બુદ્ધિ વાળા હતા. ઘણા હોય ને, દરેક વાતમાં તર્ક કરે. આવી ભલાઈની વાત કરી તો રતનજી શેઠે સ્વામીને મોઢા મોઢ જ કહી દીધું. આગેવાન હોય એટલે એમ થાય કે આપણે કોનો બીક, આપણે સાધુ નહીં દબડાવીએ. આ તો એવું ને બધું આગેવાન પણ જોઈએ બસ. એટલે પછી રતનજી શેઠ કે, પણ સ્વામી તમે કયો છો દીકરો થવાનો હોય ને થાય, તો અમને શું ખબર પડે કે હનુમાનજી આપ્યો છે કે ગણપતિ આપ્યો છે? આવું કોઈ બોલે સાધુની આગળ? અને એ વખતના એવા પહોંચેલા સાધુને એમ કહેવાય કે થાતો થાય તો થઈ જાય, પછી અમને શું ખબર પડે કે હનુમાનજી આપ્યો ગણપતિ આપ્યો છે? પુરાણી ગોપીનાથદાસજી સ્વામી કે, શેઠ સાંભળો, જો કાળી ચૌદશ એટલે આસો વદી 14, એ દિવસે જો દીકરાનો જન્મ થાય તો માનજે હનુમાનજી આપ્યો છે, અને પાછું શ્યામ વર્ણ અને ધીંગું શરીર હોય તો માનજે હનુમાનજી આપ્યો છે. દિવસ આપી દે. અને ગણેશ ચતુર્થી એટલે ભાદરવા સુધી ચોથને દિવસે તારે કે દીકરાનો જન્મ થાય ને ગૌર વર્ણ હોય ને ઊંચાઈ થોડી વધુ હોય તો એમ સમજીએ કે એ ગણપતિએ આપ્યો છે, એમ માનજે. એટલે બસ તારીખ નોંધી લે. તો મા બાપ બરાબર છે. અને 2-3 દિવસ રહીને સ્વામી વિયાઈ ગયા. સંકલ્પ કર્યો કે હું હનુમાનજી ગણપતિ પધરાવીશ. સારું. એ જ વર્ષે કાળી ચૌદશ ને દિવસે એને ત્યાં દીકરાનો જન્મ થયો, શ્યામ વર્ણ ધીંગું શરીર. નામ પડ્યું મોહનભાઈ. 3જે વર્ષે દીકરાનો જન્મ થયો, ભાદરવા વધી ચોથને દિવસ, ગૌર વર્ણ, થોડુંક લાંબુ નાક, સરસ મજાની ફાંડ, આ ગણપતિ જેવું જ તમને લાગે. એમનું નામ પડ્યું હરગોવિંદભાઈ. આ 2 જણાના મેં દર્શન ટીંબી મંદિરમાં કર્યા છે. એ કાળી ટોપી મોહન બાપા પહેરતા, એ સરસ ધીંગું શરીર, બહાર વટલાઓ ભાગે હોય એનાથી એવા. અને હરગોવિંદભાઈ 2ના મેં દર્શન આ મારી આંખોએ ત્યાં ટીંબી મંદિરમાં ઓસરીની કોરે બેઠા અને મેં દર્શન કર્યા. કોઈ ઉધારાની વાત છે? મારે તમને એ કહેવું છે કે તમે અનેક ઇતિહાસ ખોળી આવજો, આવો કોઈ સાધુએ ડેટ આપી હોય એવો મને પ્રસંગ કહેજો. આ કાળના ઉપર ગતિ કરે છે ને, કેમ આમ થાય તમે વિચાર તો કરો.
આ થોડું કઈ સિઝેરિયન કરવાનું છે ના, હું આજની ભાષામાં કહું છું. કુદરતી રીતે અને એમ તારીખ આપી દેવી, અને પાછું ગૌર શરીર, લાંબુ નાક, ધીંગું શરીર, શ્યામ વર્ણ, તમે જો, અને પાછો હું જોનારો તમારી સામે બેઠો છું, બેયને જોનારો હું તમારી સામે બેઠો છું, અને પાછું એ જ પરંપરાનો છું. ગોપીનાથજી સ્વામી, એમના શાસ્ત્રીજી મહારાજ, એમના આપણે શિષ્ય છીએ. જેને આશીર્વાદ આપ્યો તો એ જ પરંપરા સાધુ જોઈને પાછો તમે સામે બેઠો, એટલે આનાથી વધારે તમે પ્રૂફ શું જોઈએ છે? ઉધારાની વાત થોડી છે ભાઈ. આવું સરસ કાળ પર ગતિ કરે એવા સાધુઓ કેમ? જેને ભજતા છૂટે કરે ભવ પાર ને. કેવો પ્રતાપ છે ભાઈ! આ તો પ્રતાપની જ વાતો કરવાની છે ના, અવાંતર આને લગતી જ વાત છે. પછી 4 વર્ષે પુરાણી ગોપીનાથદાસજી સ્વામી આવ્યા. રસવાળો પ્રસંગ છે એટલે કહી દઉં છું. તો કીધું કે હવે આપણે ગણપતિ હનુમાનજી પધરાવીએ. સ્વામીએ ધીરજ ધારી 4 વર્ષ કે શેઠ હવે તો થયું ને સાચું. હા, મા બાપ આ જોન 2 છોકરાને વર્તમાન ધરાવો, આશીર્વાદ આપો. સ્વામી બધું કર્યું. પછી હવે આપણે ગણપતિ હનુમાનજી પધરાવે, હો ધામધૂમથી કમ તમારે કરો. એટલે સ્વામી પોતે ચાલ્યા. ગામની બહાર સરસ મજાના જોયા, પથરા સારા મજાના હોય ત્યાં જોયું. પછી પથ્થર મોટો કઢાયો કે આમાંથી આપણે હનુમાનજી કે ગણપતિ કરશું, કાઢો પથરા. એ પથ્થરો કાઢીને જેવો ગાડામાં ચડાવવા ગયા, સ્વામી હારે જ રહીએ કે પથ્થર કોણ જાણે લઈ ગયો અને 2 ટુકડા થઈ ગયા. સ્વામીને થઈ ગયું કે આ કોઈ દિવસ થાય નહીં આવું. મેં ઘણા સત્કર્મો કર્યા છે, આમ થાય નહીં. આ રતનસિંહ શેઠના પેટમાં પાપ છે કંઈક. બોલ્યા નહીં, પણ સારું બીજે દિવસે આવશે. બીજો પથ્થરો કઢાયો, ગાડામાં પાછો એવો મોટો જ પથ્થરો ચડાવ્યો. લઈને આવતા હતા એમાં થોડોક ઢાળ આવ્યો, ત્યાં બળદના પગ લપસ્યા, બળદને વાગી ગયું અને ગાડાનો ધરો ભાંગી ગયો અને સ્વામીને થઈ ગયો. રતનસિંહ શેઠના પેટમાં પાપ જ છે. નથી ભાઈ, એકદમ સ્વામી અકળાઈ ગયા. મારે હનુમાનજી ગણપતિ પધરાવા જ નથી. આ રતનિયાનું પેટનું પાપ છે, મારો કુળ ને કપટી છે, મારે ટીંબીમાં રહેવું જ નથી. હાલો સાધુ, પથ્થરો નાખી દે, રસ્તાને કાઢે, જાવ દે, બળદગાડા લઈને ઘરે બી જાવ, ટીંબીમાં જ રહેવું નથી. આપણા પૂજાના પોટલાના હાલો મંદિરે. એકદમ સ્વામી અકળાઈ ગયા. એટલે હરિભક્તો તો ઘેંઘે ફેફે થઈ ગયા કે મારી નાખ્યા. ટીંબી ઉપર, આખી ટીંબી ઉપર આવી રીતે થઈ જાય તો હરામ, બહુ આપણી માથે સંકટ આવી પડ્યું. આવા સાધુ, મારે ટીંબીમાં રહેવું જ નથી, હનુમાનજી ગણપતિ પધરાવા જ નથી, જવા દો મને. એટલે દોડતા કોઈ રતનજી શેઠની પાસે ગયા. આવું થયું. ઘરે એમની બા પણ હતા. એટલે રતનજી શેઠ ને બાએ હાથ પકડી સીધા મંદિરે તો પોટલા બાંધતા હતા સાધુ. ફળિયામાં ડોશીમાં ત્યાંથી કકળાટ મીંડા કરવા. રતનજીને કીધું જા સ્વામીને પગે પડ, નારાજ થઈ જાય, મરી ગયા, તે શું કર્યું છે, જે હોય નિખાલસપણે કહી દે. રતનજી શેઠ આવીને સ્વામી પગમાં પડ્યા, મા બાપ મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, તારા પેટમાં પાપ છે, બોલી જા તું, શું તે મનમાં કપટ કર્યું છે? હા સ્વામી, મારે ખરેખર મારા પેટમાં પાપ છે, મને થઈ ગયું. હનુમાનજી ગણપતિ તો પધરાવા છે, પણ હું મંદિરનો વહીવટ કરું છું, તો મારી પાસે મંદિરના 500 રૂપિયા પડ્યા છે. મને થયું કે એમાંથી જ ખર્ચ પાડી દઈશું, આપણે કઈ પૈસો વાપરવો નથી, આ મારું પાપ. અરે તારી ભલી થાય, નહીતર થાય જ નહીં. આ ભગવાનના હનુમાનજી ગણપતિ સમેત શ્રીજી મહારાજ નારાજ થઈ જાય એવું તે કપટ કર્યું. કામ કરાવી લીધું, 2 દીકરા લઈ લીધા, અને જયારે ખર્ચ કરવાના આવ્યો તો મારો વાલીડો હવે 1 પૈસો ખર્ચવો નથી. પેલા એમ કેતો તો તમે સાબિતી આપો તો હું ખર્ચ કરું, તો તને સાબિતી આપી, અમે કાળને માથે પગ દઈને તે તારીખ આપી, એમ તને દીકરા આપ્યા, અને ત્યારે ખર્ચ કરવાના આવ્યો ત્યારે ફરકી ગયો, અને પાછું કૂડ કરે, મંદિરનું વાપરે છે પાછું, અને ઘરનો પૈસો વાપરતો નથી. એલા સાધુ, હાલો આપણે રહેવું જ નથી. અને ડોશીમાં કકડાટ કરવા માંડ્યા. એ સાધુને કહ્યું, સ્વામીને મારા વતી કે હમણાં હું અબઘડી ઘરે જાઉં, હમણાં 1000 રૂપિયા લાવીને સ્વામીના ચરણમાં મૂકું, પણ મા બાપ અમારા ઉપર, ગામ ઉપર રાજી થઈને તમે અહીંયા રહ્યો. ડોશીનો કકડાટ સાંભળીને સ્વામીએ કીધું સારું. માજી લઈ આવ્યા 1000 રૂપિયા, તરત સ્વામીના પગમાં મુકાવડાવ્યા. સ્વામી કે સારું રતનજી, હવે આ મૂર્તિને મહારાજને પગે લાગીને માફી માગ અને ધામધૂમથી ઉત્સવ કર. હા મહારાજ, હવે હું કપટ નહીં કરું, તમે તમારા પધરાવો એ ઉત્સવમાં તમે તારે ખોબે ધોબે વાપરો, હું બધે છૂટ્યાથી વાપરીશ. બાએ પણ ફળિયામાંથી કીધું તમે તમારા સામે જેટલું વાપરેલું વાપરજો, પણ જરાય મનમાં પેલું રાખતા નહીં, અમારા ઉપર નારાજ થતા નહીં. રતનજીનું એવું હશે પણ એના ઉપર રાજી રહેજો. એમ કરીને પછી હનુમાનજી ગણપતિના પથ્થરો લાવ્યા, પધરાવ્યા, સરસ ધામધૂમનો ઉજવણી થઈ. બાલમુકુંદાજી સ્વામીને બોલાવીને હનુમાનજી ગણપતિ પધરાવ્યા.
ઉત્સવ પૂરો થયો એટલે વળી પાછા બે છોકરા તેડીને લાવ્યા, પગે લગાવ્યા. થોડા શરમાય તો ખરા ને આ બધું થયું હોય તે, પણ પાછા સાધુ દયાળુ બહુ હોય એટલે પુરાણી ગોપીનાથજી સ્વામીને દયા બહુ આવે એટલે રાજીપો છે એવું દર્શાવવા માટે સ્વામીને કીધું, બાળ મુકુંદાજી સ્વામીને, સ્વામી આ શેઠને જો, હા બધું હતું થોડુંક બધું આમ, પણ આ બે દીકરા, આ હનુમાનજીનો, આ ગણપતિનો, તે આવી રીતે છે. બાલ મુકુંદાજી સ્વામી કે ઓહો બહુ સારું. વાણિયા એને મૂડી ને પાછું વ્યાજે બહુ વાલું હોય એટલે બે છોકરા છે ને એ મૂડી કહેવાય. જાઓ હું એક વ્યાજનો આપું છું, ત્રીજો દીકરો પણ થાય, બસ જાઓ. અને રાજી થઈને ત્રીજો દીકરો આપ્યો અને એનું નામ છગનભાઈ પાડ્યું. આ એના ત્રણેય વંશજો સત્સંગમાં છે. કહેવાની વાત શું છે? મૂળ વાત કે કાળની ઉપર ગતિ કરે. જન્મ બધાના કાળને કર્મને આધીન હોય, આ કેમ કાળ ગતિ કરે. આ પ્રસંગ નાનો લાગે છે પણ આમ સમય આપી દેવો આ કઈ સામાન્ય વાત નથી. એક પણ પ્રસંગ મને આ સિવાય બીજે સાંભળવા કે વાંચવાય મળ્યો નથી. કીધું એક દીકરો થાય છે, પછી થાય 10-12 મહિને 1.5 વર્ષે દીકરો થતો હોય એની રીત પ્રમાણે થાય, પણ તારીખ આપી દે એવો પ્રસંગ.